નર્મદા જિલ્લાનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। આગામી દિવસોમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી ત્યાં યોજાવાની છે। ત્યારે ગઈકાલે ભરૂચના ઝઘડિયા ખાતે ધારાસભ્ય ચૈતર વસાવાની સભા હતી। આ સભા બાદ તેમણે મહેશ વસાવા જેઓ હાલત તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયા છે તેમના પર પ્રહાર કરવાની શરૂઆત કરી છે। તેમણે કહ્યું કે જે પોતાના પિતાના થયા તે બીજાના શું થશે તેને લઈને સવાલ ઉઠાવતા શું પ્રહાર ચૈતર વસાવાએ કર્યા છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાના ગઢ ઝઘડિયામાં ધારાસભ્ય ચૈતર વસાવાની એક જનસભા હતી, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો આ જનસભામાં જોડાયા હતા। આ દરમિયાન તેમણે અલગ અલગ આદિવાસી સમાજના મુદ્દાઓને લઈને ભાજપને ઘેર્યા હતા। સાંસદ મનસુખ વસાવા પર પણ પ્રહાર કર્યા હતા। ત્યારબાદ આગામી દિવસોમાં જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવવાની છે, સાથે જ તાજેતરમાં જ કોંગ્રેસમાં આદિવાસી નેતા મહેશ વસાવા જોડાયા છે। ત્યારે આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાને સવાલ કરવામાં આવ્યો કે હવે તમે કોને પડકાર ગણી રહ્યા છો, તો તેમણે ભાજપ નેતાઓને પડકાર ગણાવ્યા છે। મહેશ વસાવાને લઈને કહ્યું છે કે આદિવાસી નેતા મહેશ વસાવા છે તે અલગ અલગ પાર્ટીઓમાં જઈને લોકોને ગેરમાર્ગે દોરે છે। જ્યારે બીટીપી પાર્ટી બનાવવામાં આવી ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા કહી રહ્યા છે કે અમારા જેવા યુવાનો પ્રેરાયા ને કહ્યું કે આ તો સમાજની પાર્ટી છે ને આમાં સારું પ્લેટફોર્મ છે ને આમાંથી લડવાની તક મળશે, પરંતુ આમાં બીટીપીમાં જે યુવાનો લડવા માંગતા હતા તેમને તક આપવામાં ન આવી, પણ નબળો ઉમેદવાર ઊભો રાખવામાં આવ્યો, જેના જ કારણે હાર થઈ ને આ ઘટનામાં ભાજપના ઇશારે મહેશ વસાવા કામ કરતા હોય તેવા આક્ષેપો પણ ચૈતર વસાવાએ લગાવતા ખળભળાહટ મચી ગયો છે। આ ઘટનામાં પહેલાં તો સાંભળો ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપ। તમે ગુજરાતના હમણાં જે સર્વે આવ્યા છે જોયું હશે, આખા ગુજરાતમાં સીધી ટક્કર ભાજપ અને આમ આદમી પાર્ટીની છે। કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી, એટલે અમે સ્વતંત્ર લડવાવાળા લોકો છે। અમારી સીધી ટક્કર ભાજપના નેતાઓ સાથે છે। તમે ઘણા નેતાઓ ઘડીકમાં ભાજપમાં જાય છે, ઘડીકમાં એમઆઈએમમાં જાય છે, ઘડીકમાં કોંગ્રેસમાં જાય છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। એવા તમામ નેતાઓને આવનારા દિવસોમાં જનતા જાકારો આપવાની છે અને આ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી તાલુકા જિલ્લા પંચાયતોમાં જીતવાની છે। મહેશભાઈ વસાવા, જે મહેશભાઈ વસાવા બીટીપી પાર્ટી બનાવી, અમારા જેવા બધા જ યુવાનો એમાં જોડાયા, અમને અમારા ભવિષ્ય એમાં બનાવવાનું અમને લાગ્યું કે ચાલો સમાજની પાર્ટી છે। જ્યારે લડવાનું આવ્યું તો ભાજપના ઇશારે ડેડિયાપાડામાં નબળો ઉમેદવાર હતો બહાદુરભાઈ કરીને, એને ટિકિટ આપી દીધી, 3000 મત મળ્યા। ઝઘડિયામાં ભાજપે એમને પ્રેશર કર્યું કે ભાજપે કીધું કે પૈસા મળી જશે, છોટુભાઈ વસાવા સામે પોતે ફોર્મ ભર્યું, પોતાના પિતા સામે ફોર્મ ભર્યું, વિચારો ને તમે। એટલે આજ મહેશભાઈ વસાવા ભાજપના કહેવાથી, મનસુખભાઈના કહેવાથી હવે કોંગ્રેસમાં જોડાયેલા છે, લોકોને ગેરમાર્ગે। એટલે જે વ્યક્તિ પોતાના પિતાના ના થાય એ કોના થવાના છે? એટલે અમે એવા લોકોના તો નામ પણ નથી લેતા અને જે અમારો પૂરું કરવાની વાત કરે છે, આજે તો ચૈતરભાઈ વસાવા સાથે હજારો લાખોની સંખ્યામાં યુવાનો જોડાયેલા છે ને અમારી પાસે શું છે તે પૂરું થઈ જવાનું? અમે તો ખુલ્લી કિતાબ છે। અમારી પાસે નથી ધન દોલત, નથી જમીનો, નથી પ્રોપર્ટી, એટલા માટે અમે સરકાર સામે લડીએ છીએ, વિધાનસભામાં પણ લડીએ છીએ અને ગ્રાઉન્ડ પર બી લડીએ છીએ। એટલે કહેવાનો મતલબ કે જનતાને જાગૃત કરવાનું કામ અમારું છે, નેતૃત્વ પૂરું પાડવાનું કામ અમારું છે, જે કરીએ છીએ અને આવનારા દિવસોમાં એ પરિવર્તન આવવાનું છે। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તે કહી રહ્યા છે કે જે પોતાના પિતાનો ના થયો એ બીજાનું શું થશે। અને વાત રહી કોંગ્રેસની, તો મનસુખ વસાવાના ઇશારે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાયા હોય ત્યાં સુધીના આરોપો ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા છે। ત્યારે આગામી સમયમાં હવે ધારાસભ્યના આક્ષેપ પર મહેશ વસાવા શું જવાબ આપે છે તે જોઈ રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।